પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર અને કાલોલમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગોધરા શહેરમાં મોડી રાત્રે તાજિયાનું જુલુસ નીકળશે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાશે. બાદશાહ બાવાની ટેકરી પર જવાન હુસેની કમિટી અને એકતા હુસેની કમિટી છકડાવાડા દ્વારા તાજિયાઓના આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા. છકડાવાસ, ખાડી, ફળિયા અને સૈયદવાસ જેવા વિસ્તારોમાં મોહરમને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કાલોલ નગરના કસ્બા વિસ્તાર, કાનાવાડ, મોગલવાડ, આશિયાના સોસાયટી, કાશીમાબાદ અને પુરુષોત્તમ નગર સોસાયટી યુવકો મંડળો દ્વારા પણ કલાત્મક તાજિયાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. આ તાજિયાઓને કસ્બા વિસ્તારની મસ્જિદ પાસે દર્શન માટે મૂકવામાં આવ્યા હતા, જ્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. જુલુસ બાદ તાજિયાઓનો રામસાગર તળાવમાં વિસર્જિત કરાયા હતા. મોહરમ પર્વ ઇમામ હુસૈનની શહાદતની યાદમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ ત્યાગ, ધર્મ અને માનવતાની ભવ્યતા જાળવવાનો સંદેશ આપે છે.